શું થયું છે? કઈ પ્રોબ્લેમ? બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે દામિની. આવી મોટી પ્રોબ્લેમ તો જ્યારે ચા સરખી ના બને ને તો જ થઈ હોય. હું મજાક નથી કરતો. તને લાગે છે કે હું ચાની વાત કરું છું? ગુસ્સો શું કામ કરો છો? શું વાત છે? આજે શેર બજારમાં બહુ મોટું નુકસાન થઈ ગયું. મારી બધી પોઝિશન કપાઈ ગઈ અને નુકસાન એટલું છે કે કંઈક કરવું પડશે હવે, નહીતર આપણે બરબાદ થઈ જશું. આ નવું ક્યાં છે? હા તો રોજનું છે ને. આ જ્યારથી શેર બજારમાં પૈસા રોકવાનું ચાલુ કર્યું છે ને ત્યારથી મેં નથી સાંભળ્યું કે તમે તમારા મોઢામાંથી કીધું હોય કે આજે મને ફાયદો થયો. જ્યારે જો ત્યારે બસ નુકસાની નુકસાની નુકસાની. હવે કેટલાની નુકસાની આવી છે? હવે એ બધું છોડ. તારી પાસે ઘરમાં કેટલા પૈસા પડ્યા છે એ મને બધા જોઈએ છે. મારે નુકસાન ભરવા માટે જરૂર પડશે. મારી પાસે કેવા પૈસા? અરે હું થોડી વાર કમાવા જાઉં છું તે મારી પાસે પૈસા હોય. હા તો બધા આવતા જતા હોય, તને આપી જતા હોય, તારા મમ્મીના ઘરે જા છો ત્યારે તને પૈસા આપતા હોય ને, એ બધા મને અત્યારે આપી દે, મારે જરૂર છે. તો તમને યાદ ના હોય ને તો યાદ કરાવી દઉં. આ છેલ્લા મહિને જ મેં તમને વાત કરી હતી કે મારી પાસે મારા જે બચતના પૈસા હતા ને એ વપરાઈ ગયા છે. કારણ કે આ શેર બજારમાં પૈસા નાખવાનું ચાલુ કર્યું ત્યારથી તો તમે ઘરે પૈસા આપતા બંધ થઈ ગયા છો ને, એટલે મારે જ તે ઘર ખર્ચ માટે પૈસા લાવવા પડે છે. એ બધા પૈસા છે ને મેં એમાં વાપરી નાખ્યા છે. હું તો તમને કહેવાની હતી કે મને પૈસા આપો. હા તો એક કામ કર, થોડા પૈસા હોય ને તો મારા માટે એક ઝેરની બોટલ લઈ આવ, એટલે હું પી લઉં. શું બોલો છો? તો બીજું શું કરું? પેલા મને એ કહો કે કેટલાની નુકસાની આવી છે. આવું રિએક્શન તો ક્યારેય નથી આવ્યું. 8 લાખ. શું? 8 લાખ? 8 લાખ તો એમ બોલી રહ્યા છે ને કે જાણે 800 રૂપિયાની નુકસાની આવી હોય. સિરિયસલી કેટલી વાર તમને ટોક્યા હતા કે આ શેર બજારનું રહેવા દો. આ એક પ્રકારનો સટ્ટો છે, નસીબની વાત છે. જેના લક ચાલી ગયા અને એને ચાલી ગયા. 8 લાખ રૂપિયા ક્યાંથી લાવશો? મારે ભાષણની નહીં, પૈસાની જરૂર છે. તું મને પૈસા આપી શકે એમ છે કે નહીં? પેલા મારું ભાષણ સાંભળ્યું હોત ને તો આ નોબત ના આવત. હા પણ પહેલા નથી સાંભળ્યું, પણ હવે જે પરિસ્થિતિ છે એનો સામનો તો કરવો પડશે ને. મેં ગામમાંથી ઉછીના પાછીના લઈને કર્યું હતું બધું. હવે બધાને પૈસા તો ચૂકવવા પડશે ને. મહિનાના વાયદા કર્યા હતા, 2 મહિનાથી કોઈને આપ્યા નથી. તો મદદ તો કરું, પણ પહેલા એક વચન આપવું પડશે કે આજે 8 લાખ રૂપિયા કર્યા છે ને એ ભરાઈ જાય ને એટલે તમે શેર બજારમાં ક્યારેય પૈસા નહીં રોકો. હા એ બધું થઈ જશે, હું કંઈક નોકરી બોકરી કરી લઈશ, પણ પહેલા તું મને આ પૈસાનું કેવી રીતના કરવું એક રસ્તો બતાવ. બીજું તો શું હોય? થોડી ઘણી બચત છે મારી પાસે 15,000ની, અને બીજા મારા ઘરેણા છે. બીજું તો શું હોવાનું? બચત 15,000ની, ઘરેણા કદાચ ગણીને વધારેમાં વધારે ગણીએ તો 2 થી 3 લાખના થશે. એનાથી વધારે બાકીના પૈસાનું શું કરવું? ઠીક છે, મારી પાસે થોડી વધારે બચત છે. કેટલી? 25,000. હજી કઈ હોય તો પહેલા કહી દે. નથી. તો મગજ ખરાબ છે ને, ઉલટાની તું સસ્પેન્સ રાખે છે. શું કરવાનું છે પૈસાને? હું જતો રહીશ પછી ચાટવાની છો? એ પૈસા છે ને એટલે જ ઘર ચાલે છે. આ બધું છે ને પહેલા વિચારવું જોઈએ. આ તો સારું છે કે પૈસા બચાવ્યા હતા, જમા કર્યા, કટકી કરીને તો અત્યારે કામ આવ્યા. હવે એ બધું છોડ, એક કામ કર, તો તું તારા ભાઈ પાસેથી 5-6 લાખ રૂપિયા લઈ આવી દે. શું? આ 5-6 લાખ રૂપિયા તો લાવવાની વાત એમ કરીને કે જાણે 5-6 રૂપિયા લાવવાના હોય મારા ભાઈ પાસેથી. એ મારો ભાઈ છે, હું એને જઈને એમ કહીશ કે ભાઈ તારા જીજાજી છે ને શેર બજારમાં પૈસા હારી ગયા છે, પૈસા આપણને આપી દેશે. હા તો આપશે, એમાં શું છે? આપવું પડે. જીજાજી છું ને, તું એની બેન છો ને, તો મદદ કરવી પડે. તો તમે તમારા જીજાજીને વાત કરો ને, એટલે કે બેનબાના ઘરવાળાને વાત કરો, તમારા કોઈ સગા સંબંધી ભાઈ કે કોઈ મિત્ર હોય એને વાત કરો. મારા પિયરમાં જવાની શું જરૂર છે? એટલે ત્યાં બધા મને સંભળાવે ને કે જો ઘરવાળાએ કરીને નુકસાની. એ લોકોને પહેલેથી જ મારે આપવાના બાકી છે. જીજાજી પાસેથી તો પહેલા જ 2 લાખ રૂપિયા લીધા હતા, અને ફેમિલીમાં પણ હવે કોઈ આપે એમ નથી. એટલે હવે તો એક જ ઉપાય છે, તું તારા ભાઈ પાસેથી પૈસા લઈ આવ અને મને આપી દે. હું શ્યોર નથી કહેતી, ભાઈને વાત કરીશ. આપે તો ઠીક છે, બાકી તમારે બંદોબસ્ત કરવો પડશે. જો હવે મારું મગજ જાય છે, હું કહું છું ને એટલી વાતમાં સમજ. તારા ભાઈ પાસેથી તારે પૈસા ગમે તેમ કરીને લાવવા પડશે. તમે મજબૂર કરી રહ્યા છો મને. આ કેવી જીત છે તમારી કે પૈસા લાવવા પડશે એટલે લાવવા પડશે? અરે બિચારા પાસે પૈસા હોય તો આપે ને, ના હોય તો ક્યાંથી આપશે?
એ મારો પ્રોબ્લેમ નથી, એ ગમે ત્યાંથી લાવે, પણ મને છે ને પૈસા જોઈએ એટલે જોઈએ. ઠીક છે, કરીશું ભાઈને વાત. અને એવું બધું હોય તો તમે જ વાત કરો ને. તમે જઈને મારા ભાઈને કહી દો કે તમારે પૈસાની જરૂર છે. એ તો કરીશ જ. પેલા તું વાત કર, પછી ના પાડે ને તો હું જોઈ લઈશ. પૈસા તો ગમે ત્યાંથી કરવા જ પડશે. હવે આવા સમયમાં મારો સાળો મારી મદદ નહીં કરે તો કોણ કરશે? આજે મમ્મીના ઘરે હું જઈ આવીશ અને વાત કરી જોઈશ. સારું, વાત કરી લેજે, પછી મને કહેજે. મમ્મી, બપોરે રસોઈમાં શું બનાવવું છે? બેટા, દરરોજની રસોઈ તું તારા હિસાબે જ બનાવે છે ને. જે સારું લાગે એ બનાવી નાખ. હા, દરરોજ મારા હિસાબે જ બનાવું છું, પણ આજે કંઈક સ્પેશિયલ છે, ખબર છે ને? આજે જો એક તો મારી યાદ શક્તિ ઓછી થતી જાય છે, અને તું છે ને આવા ગોળ ગોળ વાતને ન ફેરો. તું મને કે શું છે આજે? કેટલા ભૂલક્કડ માણસો છે દુનિયામાં, પોતાનો બર્થડે યાદ નથી. આજે બર્થડે છે મમ્મી તમારો. મારો બર્થડે? બોલો, હવે આ ઉંમરે તે કઈ બર્થડે યાદ રાખવાનો હોય? તમે યાદ ન રાખો તો કાંઈ નહીં, અમારે તો રાખવું જોઈએ ને. તમને ખબર છે, અમે લોકોએ સરપ્રાઈઝ પ્લાન કર્યું હતું, પણ આ તમને કંઈ યાદ ન હોય ને, એટલે મેં વિચાર્યું કે હવે મમ્મીને કહી દઉં ને પછી આપણે પાર્ટી કરીશું રાત્રે. બેટા, ખરેખર હું નસીબવાળી છું કે મને ભગવાને તારા જેવી વહુ આપી છે. બાકી અત્યારે તો યાદ હોય ને તો આ માણસ ભૂલી જાય એવું વર્તન કરે છે. મમ્મી, ખુશનસીબ તો અમે પણ કહેવાય ને કે તમારા જેવી માં મળી છે, જે છે ને પોતાનો બર્થડે ભૂલી જશે, પણ અમારા કોઈ સારા દિવસો આવશે ને તો તરત એને યાદ આવશે કે આજે આ સારો દિવસ છે. આજે એક કામ કર, મમ્મી, જા તો. ધામિનીબેન, તમે આવો. અરે આવો આવો બેટા, બેસ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. આ પાણી. ના ના, પાણીની જરૂર નથી. મમ્મી, જોયું ને, આ દામિનીબેનને પણ યાદ હશે, બર્થડે વિશ કરવા આવ્યા હશે, હે ને? અરે બેટા, હેપી બર્થડે ભાભી. હેપી બર્થડે મમ્મી. અરે તને યાદ છે મારો બર્થડે? હા, મને યાદ છે. યાદ જ હોય ને, એટલે તો આવી છું. તું કંઈક ચિંતામાં હોય એવું મને લાગે છે. શું એવી કઈ વાત છે બેટા? ના, હવે મને શેની ચિંતા હોય? પણ તમે બંને કંઈક સિરિયસ વાત કરતા હતા? નહીં, અમે લોકો તો બસ મમ્મીના બર્થડેના પ્લાન કરતા હતા કે રાત્રે શું કરવું છે. આજે હું તમને ફોન કરવાની જ હતી, ત્યાં તમે વહેલા આવી ગયા. હા, મને યાદ હતું ને કે મમ્મીનો બર્થડે છે, એટલે. આવી જ છે તો તું સાથે સાથે કુમારને પણ ફોન કરી દેજે. એ પણ આવી જાય ને સાંજે જમવા માટે. હા, એકચ્યુઅલી એ અહીંયા નથી. એમના કોઈ ફ્રેન્ડને ત્યાં ડેથ થઈ ગઈ છે ને, તો ત્યાં ગયા છે. પણ ત્યાં રોકાશે થોડી, સાંજે તો આવતા જ રહેશે ને, તો અહીંયા બોલાવી લો ને. નક્કી નથી, કદાચ રોકાવું પણ પડે. એમના બેસ્ટ ફ્રેન્ડ હતા ને, એટલે. અચ્છા, કઈ વાંધો નહીં. બીજી વાર વાત. હવે આ હોનીને તો કોણ ટાળી શકે છે? સાચી વાત છે. ભાઈ ક્યાં છે? ઓફિસે ગયો કે? હા, એ ઓફિસે ગયા છે. કામ હતું, ફોન કરીને પાછા બોલાવું? ના ના ના, કામ નહોતું. એમ જ પૂછતી હતી, ભાઈ દેખાડા નહીં ને, એટલા માટે. દામિનીબેન, આજ તમે કેમ આમ વર્તન કરો છો? મમ્મી તમને કાંઈ ચેન્જીસ લાગે છે? વાત કરવામાં પણ વિચાર કરો છો તમે આજે? શું વાત કરો છો? હા, તડકામાંથી આવીને કદાચ એટલા માટે એવું હશે. અને આમ પણ એના ભાઈને ન જોવે, એની સાથે થોડો ઘણો ઝઘડો ન કરે તો એને શાંતિ ન મળે. તને તો ખબર જ છે ને. હા, બહુ જ તડકો છે બહાર. એટલે જ તો મેં કીધું કે ચા ન પીવી હોય તો એવું હોય તો ઠંડુ બનાવી દે. કાંઈ નથી કરવું. હું ક્યાં રોજે રોજ આવવાની છું? આજે આવી છું તો થોડી વાર બેસો ને આપણે લોકો વાત કરીએ.
હા તો બોલ. અરે ઘરે તારા સાસુ સસરા કેમ છે? આ વચ્ચે તારા સાસુનું ડાયાબિટીસ તો બહુ વધી ગયું હતું, દાખલ કર્યા હતા ને એમને? હા, પછી એમને ડાયાબિટીસનો પ્રોબ્લેમ વધી ગયો ને એટલે એ લોકોએ નક્કી કર્યું કે એ લોકો ગામડે જતા રહેશે અને ત્યાં જ રહેવાના છે હજી. હા, ત્યારે મેં મીરા અને તારા ભાઈને મોકલી દીધા ખબર પૂછવા માટે. આ મને ઘૂંટણનો દુખાવો રહ્યો એટલે મારાથી ક્યાંય જવાય નહીં, પણ તારા સાસુને ખોટું તો નથી લાગ્યું ને? ના ના, એમને શું તમને ખોટું લાગે? એ તો માણસની પરિસ્થિતિ સૌ સમજે નહીં. સાચી વાત છે. અને આમ પણ આ ગામડે જશે ને વાતાવરણ બદલશે ને એટલે આપોઆપ બધું ઠીક થઈ જશે એમને. ભાઈ ક્યારે પાછો આવે છે? બપોરે જમવા માટે આવે છે? આવશે કદાચ, કાંઈ નક્કી ન કહેવાય. એમનું તો એવું છે, આવવું હોય ને તો આવે, નહીં તો ન પણ આવે. એક કામ કરી દે ને, ફોન કરી દેજે, આજે બપોરે ઘરે જ જમવા આવી જાય. સારું મમ્મી, હું ફોન કરી દઈશ. હા, હવે હું આવી જ છું તો મમ્મીનો બર્થડે પણ છે તો એક કામ કરું, આજનો દિવસ અહીંયા જ રોકાઈ છું. હા, મેં તો પહેલાં જ કહ્યું ને કે રોકાઈ જાવ એમ. આ તમે છો કે માનતા નથી. હા, થોડી તમારા લોકો સાથે વાત પણ થઈ જશે. હવે બેટા થોડી વાર અમને મા દીકરીને એકલી મૂકીશ તો સુખ દુઃખની વાતો થાય, પછી તારી પણ થોડી વાતો કરવી પડશે ને મારે. સારું, તમે લોકો વાતો કરી લો, પણ ધીમે હા, મને સંભળાવવું ના જોઈએ. બેટા ખરેખર તું કંઈક ચિંતામાં છે અને કંઈક છુપાવે છે એવું લાગે છે. ના, હવે મને શેની ચિંતા? મને તો એ ચિંતા હતી કે આ મહિને મેં શોપિંગ જ નથી કરી તો રોનક પાસે શું ખર્ચો કરાવો. અચ્છા, એટલે મગજ ત્યાં દોડતું હતું એમ ને? આ ભાભી એકલા કામ કરે છે ને, હું પણ એમને થોડી મદદ કરાવું. હા બેટા. ભાભી, હા દામિની બેન, ભાભી મારે તમારી સાથે વાત કરવી હતી. બોલો ને દામિની બેન. જુઓ ભાભી, મમ્મી હતા ને એટલે હું તમારી સાથે વાત ના કરી શકી. મને લાગ્યું જ તો, આ તમારો ચહેરો જોઈને ખબર પડતી હતી કે બેન બાને જરૂર કંઈ કામ છે પણ કહી નથી શકતા. કામ તો છે પણ મને કહેતા સંકોચ થાય છે. ઝઘડો થયો છે? રોનક કુમારે કંઈ કહ્યું છે? ના, ઝઘડો નથી થયો, પણ તો તમારા સાસુ એમની કંઈ માથાકૂટ હશે. હમથા પણ મમ્મીની સામે બોલાય એવું નથી, પણ તમારા સાસુ કાંઈ ઓછી માયા નથી. જ્યારે હોય ને ત્યારે બસ તમને હેરાન કરવાનો જ રસ્તો ગોતતા હોય. ના, એ તો હવે આયા છે નહીં તો ક્યાંથી હેરાન કરવાના છે. બની શકે ને કે ફોન કરીને કહેતા હોય કે તે મારી સેવા ન કરી એટલે મારે દેશમાં જવું પડ્યું. ના ના, એવી કોઈ વાત નથી. તો હવે તમે જ કહી દો કે એવી તો શું વાત છે કે જે તમે બોલી નથી શકતા? એકચ્યુઅલી તમે ખોટું નહીં લગાવતા ભાભી, પણ મારે થોડા પૈસાની જરૂર છે. પૈસાની જરૂર તમારે? દામિની બેન, ચલો માની લીધું કે તમે જે આ વાત કરી એ વાત સાચી હશે, પણ તમારે અને પૈસાની જરૂર હોય ને આ વાત મારા માનવામાં ન આવે. રોનક કુમારનો આટલો મોટો બિઝનેસ છે અને તમારે પૈસા જોઈએ છે? જોઈએ છે. એમાં એવું છે કે તમને તો ખબર છે ને રોનકના બિઝનેસની, એટલો મોટો બિઝનેસ છે તો એ વિચારતા હતા કે એને થોડો વધારે, એટલે કે એમની જે કંપની છે ને એ બીજી કંપની ખોલવા માંગતા હતા પાર્ટનરશિપમાં. હા, તો પાર્ટનરશિપમાં તો ઇક્વલ પૈસા આપવા પડે ને નવો ધંધો શરૂ કરવા માટે. તો એમણે જેટલા પણ પૈસા હતા ને, જેટલી બચત હતી એ બધા જ પૈસા એમાં રોકી દીધા છે. એટલા માટે. દામિની બેન, ચિંતા કરવાની જરૂર નથી. એવું હોય ને તો તમારા ભાઈને વાત કરીએ આપણે ફોન કરીને. એ ના નહીં પાડે, અને આમ પણ એમને તમારા પ્રત્યે બહુ જ લગાવ છે. તમે એકવાર પૈસા માંગશો ને તો તરત આપી દેશે. હું ફોન લઈ આવું. ના, આવી નાની વાતમાં ભાઈને શું કામ વચ્ચે લાવવાના? નાની વાત? નાની વાત ન કહેવાય ને બેનબા. પૈસા માટેની વાત હોય ને ત્યારે ઘરના મોટાઓને ખબર હોવી જ જોઈએ, અને સ્પેશિયલી આદિત્યને, બિકોઝ કે એ મારા હસબન્ડ છે ને. હોવી જોઈએ. મારો પણ ભાઈ છે, એને કહેવું એ મારી ફરજમાં આવે છે.
પણ જો ભાઈ પાસેથી પૈસા લેવાના હોત તો હું એની પાસેથી જ ના લઈ લઉં. વસ્તુ એમ છે કે ભાઈને છે ને પહેલેથી જ આ પૈસાનો વ્યવહાર નથી ગમતો. એનું માનવું એવું છે કે પૈસા છે ને એ સંબંધને બગાડે છે, એટલે એ કોઈ પણ પોતાના અંગત વ્યક્તિ હોય ને એની સાથે પૈસાનો વ્યવહાર નથી કરતો. હવે આવામાં હું એની પાસે પૈસા માંગીશ તો એ રોનકને વાત કરશે અને રોનક પછી મને જ ખીજાશે કે તારે ત્યાં પૈસા માંગવાની શું જરૂર હતી, ત્યાં લોકો મારા વિશે કેવું વિચારશે. સમજી ગઈ દામિની બેનું, એટલું બધું પેનિક કરવાની જરૂર નથી. કેટલા પૈસા જોઈએ છે? તમારી પાસે કેટલા પૈસા છે? ભાઈને ખબર ના પડે એમ. મારી પાસે તમારા ભાઈના પૈસાની વાત કરું ને તો 1.5 લાખ રૂપિયા પડ્યા છે. બીજા પૈસા મારી પાસે તો હોય નહીં, કારણ કે મારે એવી કોઈ નીડ નથી હોતી પૈસાની. એક કામ કરીએ ને, હું તમને એમાંથી 1 લાખ રૂપિયા આપું, પણ જો તમારા ભાઈ પૂછે માંગે એ પહેલાં પૈસા પાછા આપવા પડશે તો આપો. હા, એનો કંઈ વાંધો નથી, પણ તમે એ 1.5 લાખ રૂપિયા આપશો? દામિની બેન, અચાનકના તમારા ભાઈએ 10-20 હજાર રૂપિયા માંગ્યા, મમ્મીએ માંગ્યા, તો હું ક્યાંથી આપીશ? એટલી તો તમારી પાસે બચત હશે જ ને. જૂઠું ના બોલો, આ ઘર સંસાર તો છે ને હું એ ચલાવું છું, એટલી બચત તો મારી પાસે હોય. બધા પૈસા એટલા માટે માંગુ છું કે જો ઇન્વેસ્ટમેન્ટ બહુ મોટું છે, એટલે હમણાં ઘર ખર્ચ છે ને એ બધો મારે ચલાવવાનો છે. દામિની બેન, મારી પાસે થોડા નહીં 4 લાખ રૂપિયા છે, પણ એની બધી ડિટેલ્સ તમારા ભાઈ પાસે હોય છે, મારી પાસે નહીં. કંઈ નહીં, 1 લાખ રૂપિયા ચાલશે, પણ પ્લીઝ તમે આ વાત ભાઈને નહીં કહેતા. મારી પાસે આવશે ને એટલે હું તમને પાછા આપી દઈશ પૈસા. નહીં કહો બાબા, પણ એક વાત યાદ રાખજો, આ તમારા ભાઈ અને મમ્મી મને કોઈ પણ સવાલ કરે ને એ પહેલાં પૈસાની વ્યવસ્થા કરી દેજો. પાક્કું? પાક્કું ને? હા. ઠીક છે. મમ્મી ક્યાં છે? બહાર ગાર્ડનમાં ગયા હતા. ચલો તમે, હું ફટાફટ પૈસા આપું ને એ પૈસાનું તમે ફટાફટ નેઠો પાડી દો. હા, ચાલો. રોનક, તમને કહું છું. હા, સાંભળું જ છું ને, તો કાન તો ખુલ્લા છે યાર, બોલ ને હવે. પેલું પૈસાનું શું કર્યું તમે? કયા પૈસાનું? અરે આ ભાભી પાસેથી પૈસા લાવી એ તું ભાભી પાસેથી લાવી એટલે ભાઈ પાસેથી નથી લાવી? ના, મારા ભાઈને છે ને આ પૈસાનો વ્યવહાર બિલકુલ નથી ગમતો. એનો સ્વભાવ છે ને ગુસ્સાવાળો છે. એને ખબર પડશે ને કે તમે આવી રીતે પૈસા હારી ગયા છો, સટ્ટામાં નાખ્યા હતા, તો તમે ગયા, ગળું દબાવી દેશો તમારું. ગળું દબાવી દેશે એમ? હાથમાં બંગડી પહેરેલી દેખાય છે, વાત કરે છે. તને શરમ નથી આવતી તારા વર વિશે આવી વાત કરતા? હે, તો વરને શરમ આવી જોઈએ ને આવું બધું કરતા. જુઓ, એ છે ને ભાઈ પાસેથી પૈસા નથી લીધા, તમને વાત કરી હતી, પણ કોને ખબર તમારું મગજ ક્યાં હતું ત્યારે. મને યાદ નથી. હવે કીધું હશે, હવે તો શું છે હવે પૈસાનું? બોલ ને. પૈસા મેં ભાભી પાસેથી લીધા છે. ભાભીને એવું કહ્યું છે કે આપણા ઘરમાં અત્યારે તંગી ચાલે છે ને, એટલે પૈસાની જરૂર છે. તમે એક નવો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા છો ને, એમાં તમે બધા ઇન્વેસ્ટમેન્ટમાં પૈસા લગાવી દીધા છે. હા, તો એવું ભાઈને પણ કહી દે ને. ભાઈને કહી દે કે નવો બિઝનેસ કરવાનો છે, 10 લાખ રૂપિયાની જરૂર છે, 10 લેતી આવે એટલે બીજા 5 મારે રોકવાના કામ લાગે. કાંઈ જરૂર નથી. મારા ભાઈને છે ને લુખ્ખો નથી કરવાનો. અરે લુખ્ખો ક્યાં, કમાઈને પ્રોફિટ શેરિંગ આપી દઈશ ને હવે એમાંથી. જોઈ લીધું તમારું શેરિંગ, તમારું પ્રોફિટ. ત્યારે તો હજી શીખતો હતો, હવે મને પાક્કી ખબર પડી ગઈ છે ને આપણી પાસે ટીપ આવે છે, 1 નંબર ટીપ આવે છે. રોનક, તમે મને કહ્યું હતું કે હવે તમે સટ્ટામાં પૈસા નહીં નાખો. અરે પણ આ કવર તો કરવા દે. આજે ગયા છે એ ક્યાંથી કવર કરું? હવે નોકરીમાં થોડી કવર થશે એ બધું. મને ખબર જ હતી કે તમે ક્યારેય નહીં સુધરો. હવે સાંભળો મારી વાત. ભાભીનો ફોન આવ્યો હતો અને પૂછતા હતા કે તમને કાંઈ ચિંતા તો નથી ને, બધું વ્યવસ્થિત તો છે ને? એટલે મેં એમનાથી વાત છુપાવી છે. એમને આ બધી વાત નથી કરી કે તમે સટ્ટામાં પૈસા હારી ગયા છો. એટલે ભાભીની પાસે મેં 2 મહિનાના વાયદે પૈસા લીધા હતા, અને ભાભી પાસે જે પૈસા છે ને એ ભાઈના પૈસા છે. ભાઈએ બચત કરેલી છે. ભાઈ ગમે ત્યારે પૈસા માગશે ભાભી પાસેથી તો આપણે આપવા પડશે. અરે યાર, આટલું બધું રોલિંગ કરવાની ક્યાં જરૂર હતી? સીધું ભાઈને, હવે તે સટ્ટાનું કે કઈ વાત જ નથી કરી, તો પછી સીધું જ લેવું હતું તો ભાઈને જ કહેવું જોઈએ ને કે ભાઈ જરૂર છે ઘરમાં પૈસાની, તો મદદ ના કરી શકે? ના કરે. શું કામ ન કરે? મારા ભાઈને હું ઓળખું ને, એ પૈસાનો વ્યવહાર ક્યારેય નહીં કરે. લુખ્ખો સાળો છે 1 નંબરનો. બનેવીને પૈસાની મદદ ના કરે. હે બનેવી શું, પોતાની સગી બેનને મદદ ના કરે.
કારણ કે એના મનમાં એવું છે કે પૈસાનો વ્યવહાર કોઈની સાથે નહીં કરવાનો, એનાથી સંબંધ બગડે. અને એવું જ થવા જઈ રહ્યું છે. જો તમે પૈસા નહીં આપો ને તો ભાઈ અને ભાભી વચ્ચે ઝઘડો થશે, એ બધાને ખબર પડી જશે અને આ વાત વાંચતે ગાજતે આપણા ઘર સુધી આવી જશે. સંબંધ તો તમે લોકો સામે રહીને બગાડો છો. ખોટું બોલીને પૈસા લાવવાની જરૂર જ ક્યાં હતી? અને લાવ્યા તો સીધું ભાઈ પાસેથી લેવાની જરૂર હતી. હવે તમે આવી ગોળ ગોળ રમતો કરીને આવો, પછી મને કહે કે હવે પૈસાની ઉતાવળ કરો. મારે ક્યાંથી પૈસા લાવવા એવી રીતે રાતોરાત? રોનક, થોડું તો સમજવાની કોશિશ કરો. મેં મારા ઘરેણા તમને આપી દીધા છે, જેટલી બચત હતી એ પણ આપી દીધી, અને મારા ભાઈના ઘરે જે પૈસા હતા ને એ પણ તમને આપી દીધા છે. હવે તો થોડું સિરિયસ થઈ જાઓ, હવે તો થોડું સમજો. અરે પણ સમજુ જ છું, મારે પૈસા આપી જ દેવા છે. મારે કોઈના પૈસા રાખવા નથી. મને આ ઉધારી પસંદ પણ નથી. તો બાકીના પૈસા તમારે જેને જ્યારે આપવા હોય ને ત્યારે આપજો, પણ ભાભીના જે પૈસા છે ને એ તમારે અત્યારે જ આપવા પડશે. હા તો લઈ લે, ખિસ્સામાં છે, પાકીટ અંદર પડ્યો છે, એમાં લાખ રૂપિયા પડ્યા હોય તો લેતી જા. એટલી બુદ્ધિ તો મારામાં પણ છે કે તમારી પાસે પૈસા નહીં હોય. હા તો બુદ્ધિ છે તો તું એવું બોલે છે ત્યારે તો ખબર નથી પડતી કે અત્યારે ને અત્યારે કે જાળવું થોડી છે કે સામેથી તોડીને લે 2,000 વાળી નોટ તને આપી દો. હવે તો એ પણ બંધ થઈ ગઈ, 500 વાળી તોડવી પડે. પણ ક્યાંથી લાવો એટલા બધા પૈસા? બુદ્ધિ છે ને એટલે જ આવી વાત કરું છું. તમારી પાસે થોડો સમય છે, મારા ભાઈના પૈસા છે ને પાછા આપી દેજો. ભાઈના નહીં, ભાભીના. હા એ જ હા કહેવાય તો એ જ ને. કહેવાય તો એ જ ને. કન્ફ્યુઝ કરી દીધો. મને પોતાને નથી ખબર પડતી કે મેં તમારે મને લાખ રૂપિયા આપવાના છે. હવે તને આપવાના છે. જો મને આપવાના છે, એ પૈસા હું આપી દઈશ. હા સારું, હું કંઈક કરું છું. અત્યારે તું જા, મગજ ન ખા, બરાબર છે? મારું મગજ ઠેકાણે નથી. થશે ને તો કરી આપું. હે, મગજ હોય તો ઠેકાણે થાય ને. હા તારી પાસે તો બહુ છે ને, તો વાપર. આવી ગયા તમે? હા, આ દામિની ઘરે આવી હતી? હા, આવ્યા તને જતા પણ રહ્યા. જતી રહી? આ રોકાણી કેમ નહીં? અરે ઘરે કંઈ કામ હશે, મને શું ખબર. આવ્યા તને જતા રહ્યા. મેં કહ્યું કે તમારા ભાઈને ફોન કરીને વાત કરાવું, તો મને ના પાડી. ના પાડી? તો એ આવી હતી શું કામ? કઈ કામથી આવી હતી? ના, એમ જ આવ્યા હતા. કુમાર આવ્યા હતા? કુમાર આવ્યા હોય તો હું કહું નહીં તમને. મમ્મી નો કે અમે શું કહ્યું કે દામિની બેન આવ્યા હતા, એનો મતલબ કે એકલા જ આવ્યા હતા. હા તો એ કેમ ન આવ્યા? અરે પણ મને શું ખબર આદિ. હા તો દામિની શું કહેતી હતી? કઈ વાત તો કરીએ છે ને? કઈ વાત નથી કરી, બસ ઘરની એની જ વાતો, કામકાજ ને સાસુ સસરા ને ઘરવાળા. અમારે બૈરાઓને બીજી વાત શું હોય? અરે પૂછાય ને એને કે કુમારનું કામકાજ કેમ ચાલે છે? આ બધું બરાબર તો છે ને? મેં એમ તો પૂછ્યું હતું કે બિઝનેસ કેવો ચાલે છે, રોનક કુમાર કેવી રીતે તમારી સાથે રહી છે, સારું છે, આ તે બધી જ પૂછપરછ કરી. હવે તમે મને પૂછપરછ ન કરો ને તો સારું. તો પૂછપરછ તો કરવી જ જોઈએ ને. એમાં શું થઈ ગયું? આ બેનને આપણે નહીં પૂછીએ તો કોણ પૂછશે? હા બાબા, આપણે જ પૂછવું જોઈએ. હું ક્યાં ના પાડું છું, પણ બેનના ચહેરા ઉપર એવું લાગવું પણ તો જોઈએ ને કે દુઃખમાં છે. એટલા રાજી ખુશીથી આવ્યા હતા, મમ્મીને મળ્યા, મને મળ્યા, પછી બીજો સવાલ કરવાનો અર્થ ક્યાં આવે? મારું કઈ પૂછતી હતી? હા, એકવાર પૂછ્યું હતું કે ભાઈ ક્યાં છે. મેં કહ્યું પણ ખરા કે એમને ફોન કરીને આપણે ઘરે બોલાવી લઈએ, આપણે ત્યાં ઓફિસે જઈ આવીએ, પણ એમણે મને ના પાડી. મને ફોન કરી લેવો તો ને, હું આવી જાત વહેલા અને એને મળી લેત ને. આદિ, ફોન તો તમે હવે પણ કરી શકો ને. એકવાર ફોન કરીને વાત કરી લો એટલે તમારા દિલને તસલ્લી થઈ જાય કે મેં તમારી બેનને હેરાન નથી કરી. હેરાન કરવાની વાત જ નથી આવતી, પણ મને સમજાયું નહીં કે અચાનક એ આવી અને જલ્દી જતી પણ રહી અને પાછી એકલી આવી હતી. હા તો હવે એમાં શું થઈ ગયું? આ ઘણી વખત તમે બિઝનેસ મીટિંગ માટે બહાર જાઓ છો, તો હું પણ તો મમ્મીના ઘરે એકલી જ જાઉં છું ને. એમાં શું થઈ ગયું? તું એકલી જાય છે પણ ત્યાં રોકાય પણ છે ને. હા, તમારી સાથે બહેસ કરવી ને એટલે ખોટી વાત છે. ક્યારેય મારી કોઈ વાત નહીં માને. એ કઈ પ્રોબ્લેમમાં તો નહોતી ને? ના, કોઈ પ્રોબ્લેમમાં નહોતા. તો જવાબ તો એમ આપે છે જાણે ખબર હોય તને બધી, અને કઈ છુપાવી રહી છો. પણ તમે સવાલોના ઢગલા કરી નાખો તો કેમ જવાબ આપવા મારે? કેટલી વાર કહું? કઈ વાંધો નહોતો, શાંતિથી જ આવ્યા હતા. અને તમે પણ હવે શાંત રહ્યો. ગુસ્સો શું કરો છો આટલો બધો એમાં? ગુસ્સો નથી કરતો, પણ વિચારો આવે છે અને સવાલો પણ થાય છે. બહુ સારું, બીજા બધાને જોઈને ખબર પડે, બધાના વિચાર ઉપરથી ખબર પડી જાય. જોયા વગર પણ ખબર પડે કે કંઈક દુઃખમાં હશે, અને એક હું સામે બેઠી હોય ને તો મારી તકલીફ ના દેખાય. તારે શું તકલીફ છે બોલ? એ જ કે મારા હસબન્ડ છે ને મને ટાઈમ નથી આપતા. હર હંમેશા કઈ ને કઈ બાને નીકળી જાય છે ઘરની બહાર. આના સિવાય બીજું કઈ બોલ.
બીજી કઈ તકલીફ છે? ના, આ તકલીફ જ એટલી મોટી છે ને કે બીજી તકલીફોને જગ્યા જ નથી મળતી રહેવા માટે. તો સારું. અને મમ્મીએ કઈ વાતચીત કરી એમની સાથે? હા. મમ્મીએ મને એવું કહ્યું કે હું અને મારી દીકરી વાત કરીએ ને ત્યાં સુધી તારે અહીંયા રહેવાનું નથી. હવે મારી પાછળ કઈ વાત કરી હોય ને તો ખબર નથી. આ ઘરમાં તો છે ને કોઈ મને સરખી વાત જ નથી કરતું. લો બોલો, આટલી પ્રેમથી સમજાવી રહી છું ક્યારની, આટલી વાત કરી તોય કે છે કોઈ મારી સાથે વાત નથી કરતું. તો હવે કેવી રીતે વાત કરવાની તમારી સાથે? હવે એવું કઈ નથી. માનું છું કે બધું કહી દીધું, પણ આ બેનને મળ્યો નથી એટલે તો થોડા સવાલ તો કરી શકું ને. આ થોડા સવાલ હતા? વિચાર કરો, આ થોડા સવાલ આટલા વધારે હતા તો વધારે સવાલો કેટલા હોત? એ તો જ્યારે કરીશ ત્યારે ખબર પડશે ને. ત્યાં સુધી તો ખબર નહીં પડે ને. બોલી લીધું. હા, બોલાઈ ગયું છે. હવે મારી વાતનું નિવારણ કરીશું આપણે. શું? મેં તમને છેલ્લા 15 દિવસથી કહ્યું છે કે મારે બહાર જમવા જવું છે. ઘરે એકને એક વસ્તુ ખાઈ ખાઈને કંટાળી ગઈ છું હવે. બહારનું ન જમાય, તું સમજતી નથી. આ જો બેન પણ આપણા ઘરે જમવા માટે ખોટી થઈ ન થઈ ને? તું વિચાર તો કર. હા, દામિની કેટલું સમજે છે અને તું એક છે તે બહાર જમવા માટેની જીદ કરે છે. બોલો, ન લઈ જવી હોય ને તો ના પાડો. દામિની બેન બહાર નહીં જતા હોય. રોનક કુમાર કેટલું ધ્યાન રાખે છે એમનું. અઠવાડિયામાં 4 વખત બહાર જમવા લઈ જાય. અને તમે 4 અઠવાડિયામાં એકવાર પણ નહીં. કોણે તે એને પૂછ્યું હતું? ના, તો મને એવી આદત નથી ને કે હું કોઈને પૂછું. સ્ટેટસ જોયા હતા એમના વોટ્સએપમાં. જ્યારે બહાર જમવા જાય ને ત્યારે મસ્ત મસ્ત રેસિપીઝના ફોટોઝ મૂકતા હોય છે. અને એક તમે છો, ક્યારેય ક્યાંય ન લઈ જાય. અરે એ ફોટોસ ખાલી ફૂડના મૂકતા હોય. સાથે એ લોકો હતા? હા હતા. એડિટ કર્યા હશે ફોટો. વાહ, શું મેન્ટાલિટી છે તમારી! હા, હવે તમે છે ને તમારી ઘરવાળીનો ફોટો એડિટ કરીને મૂકી દેજો. હું જાઉં છું. આ કહેતી તો જા. આ બીજી શું વાત કરી દામિનીએ? દામિની બેનને એકવાર ફોન કરી જો. શું થયું હશે? જો બધું ઠીક થઈ ગયું હોય ને તો સારું. હું તો આદિને પણ ખોટું બોલી છું. ફોન ઉપાડો. હલો. હા ભાભી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દામિની બેન, તમે તો ગયા એ ગયા. નથી ફોન કરતા, નથી મેસેજ કરતા, કે કઈ વાતય નથી કરતા. ભાભી, તમને ખબર તો છે અમારું ઘર મહેમાન વાળું છે. હા, રોનકના ફ્રેન્ડ, અમારા સગાવાલા, એ 2-3 દિવસે કોક ને કોક આવ્યું હોય. એમાં ફોન નથી થતો. સારું, પણ તમે મને એ કહો તો આ બધું ઠીક થઈ ગયું કે નહીં? પૈસાની વ્યવસ્થા થઈ કે નહીં? હા, થઈ ગયું ને ઠીક. એમાં શું વાંધો હોય યાર? તમે પૈસા આપ્યા અને થોડા ઘણા રોનક પાસે હતા એટલે બધું બરાબર થઈ ગયું. તમે ચિંતા ના કરો. હું ચિંતા નથી કરતી, પણ ભૂલે ચૂકે જો મમ્મીને કે તમારા ભાઈને ખબર પડશે ને તો મારી ચિંતાઓમાં વધારો થઈ શકે છે. ના, હું વાત નહીં કરું એ લોકોને. તમે પણ પ્લીઝ એ લોકોને વાત ન કરતા. સારું, આ રોનક કુમારનો બિઝનેસ હવે બરાબર ચાલે છે? હા, હવે ઓલમોસ્ટ બધું રેડી થઈ ગયું છે. થોડા સમયમાં સ્ટાર્ટ કરી દેશે બિઝનેસ. બેનબા, કંઈ તકલીફ હોય ને તો તમે મને કહી શકો છો. હું મમ્મી અને તમારા ભાઈને કંઈ વાત નહીં કરું, પણ મને એવું લાગે છે કે તમે મારાથી કંઈ છુપાવી રહ્યા છો. કેવી વાત કરો છો? મને શું પ્રોબ્લેમ હોવાનો? એટલા સારા હસબન્ડ મળ્યા છે, એટલી સારી ભાભી મળી છે, પછી શું વાંધો હોય? સારું, ચાલો ત્યારે. આ રોનક આવી ગયા હોય ને, મને એવું લાગે છે. દામિની બેન, હલો. અરે, ગમે એમ કરીને રોનકને વાત કરવી પડશે. હા મમ્મી. કોનો ફોન હતો? દામિની બેન હતા. આ તારા મોઢા ઉપર કંઈક ચિંતા દેખાઈ રહી છે. શું વાત છે મીરા? મમ્મી, કઈ જ વાત નથી. મેં દામિની બેનને મસ્ત જ ફોન કર્યો હતો કે તે દિવસે ગયા ને પછી ના ફોન ના મેસેજ. અરે એવા તો શું કામમાં પડ્યા હશે? બીજું કંઈ નહોતું મમ્મી, સાચું. પણ સાચું કહું તો દામિની જ્યારથી હા રોકાવા આવી અને પછી પાછી એના ઘરે ગઈ ને ત્યારથી
તું કંઈક ચિંતામાં છે. તું કંઈક તો છુપાવી રહી છે મીરા. મમ્મી કેવી વાત કરો છો? તમને ખબર જ છે કે તમારાથી હું કોઈ વાત ન છુપાવું. કંઈ પણ હોય ને તો સીધી તમારી પાસે આવીને કહું. સાચું કહું ને તો મેં દામિની બેનને પૂછવા જ ફોન કર્યો હતો કે ઘરમાં બધું બરાબર ચાલી રહ્યું છે ને, તો એમણે કહ્યું કે કોઈ જ વાંધો નથી. બસ આ જ વાત હતી. ઠીક છે, ભગવાન કરે ને બધું સારું હોય તો ક્યાં કઈ સવાલ છે. અને આમ પણ દીકરીઓ ખુશ એટલે આપણે ખુશ. માવતરને તો બીજું શું જોતું હોય. સાચી વાત છે. પણ આ તમે કઈ બાજુ જાઓ છો? મંદિર. મંદિર સિવાય મારે બીજે ક્યાં જવાનું હોય. સાચી વાત છે. આ તમે કેટલા ખુશનસીબ છો ને. સવારે ઉઠીને સીધા જ મંદિરે જવાનું, ભગવાનના દર્શન કરવાના. અને એક અમને લોકોને તો કામમાં ફુરસત નથી મળતી. બોલો, એક કામ કરીએ, આપણે કામવાળી બંધાવી લઈએ અને મા દીકરી બંને એવું હોય ને તો દરરોજ મંદિરે જવાનું રાખીએ. શું કેવું તારું? મંદિરે કંટાળો આવશે ને. આ તો હું જાઉં. હા તમે જઈ શકો છો. જાઓ. મીરા, ખબર નહીં, મને એવું લાગે છે કે દામિની કંઈક ચિંતામાં છે અને એની ચિંતાને લઈને તું પણ કંઈક ચિંતામાં છે. મમ્મી બસ હવે આ ચિંતામાં નથી ને તો પણ તમે આ ચિંતા 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 શબ્દ બોલીને મને ચિંતામાં નાખી દીધી. ઠીક છે, ભગવાનનું નામ લઉં. હા સારું ચાલ. અને આ રામ રોટીવાળા હમણાં આવતા જશે, તું એમનું પહેલા તૈયાર કરી દેજો. હા મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ના 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 ના, મારે તો નહીં. હવે એક કામ કરો ને, તમે લોકો જઈ આવો. એટલે તમારે ડાકોર જ જવું છે ને? હું જઈ આવી છું. મને ખબર છે કે આ સંઘમાંથી બસ ઉપડે છે, પણ આ વખતે નહીં મેળાવે. મારે મારી દીકરીને ઘરે જવું છે એવું છે. ભલે ભલે હો. એ હા હા, મારા વતી દર્શન કરજો. હા હા. કેમ? હા, કઈ સમજાયું નહીં મને. અરે આ હું મંદિરે જાઉં છું કે નહીં હા. તો સત્સંગ વાળા બધાય બસ ઉપાડે છે. આપણે આ દ્વારકા ને ડાકોર ને બધા ફરતા ફરતા ધામ લેવાના છે. આ સુરત થી ચાલુ કરે છે તો છેક દ્વારકા લગી. તો હું તો ડાકોર ને એ બધે જઈ આવી છું. અને આમાંય મને એવું છે કે હું થોડાક દિવસ ઈ જ પૂછવા માંગુ છું કે તમે જે ફોનમાં બોલ્યા ને કે હું મારી દીકરીને ત્યાં જાઉં છું, તો એ તો આંટો મારવા જતા હશો ને? ના બેટા, થોડાક દિવસ દામિની પાસે રહેવા જવાનું મન થાય છે. રહેવા જવા માટે આ કેવી વાત કરો છો? હા, તમે જ તો કહેતા હતા ને શું કહેતી હતી? કે બેન દીકરીને ત્યાં પાણી પણ ન પીવાય, આપણે વગર કામના બહુ આંટા મારવા પણ ન જવાય. તો તમે તો રોકાવા જવાની વાત કરો છો. આ તો હું એના ઘરે નથી ગઈ ને એને 8 મહિના જેવું થઈ ગયું છે. તો 8 મહિના પછી કદાચ હું ત્યાં 10 દિવસ રોકાવ એમાં ખોટું શું છે? અને વાત રહી આ દીકરીના ઘરનું પાણી પીવાની ને ત્યાં રોકાવા ન જવાની ને, તો એ નિયમ બનાવવા વાળું કોણ? આપણે પોતે જ ને. તો પછી આપણા જ નિયમમાં આપણે ફેરફાર ન કરી શકીએ? કરી શકીએ, બરાબર કરી શકીએ. પણ મારે હજી એક સવાલ છે. તમે મને એ કહો કે આ બેનનો ફોન આવ્યો હતો, કઈ પ્રોબ્લેમ છે? એમના ઘરે કઈ થયું છે? ના ના, તો પછી તમે આ જવાનું કેમ વિચાર્યું? આ મને ઘરમાં કોઈ વાત જ નથી કરતું. ના મીરા કહે ના તમે કહો. આ બેન તે દિવસે ઘરે આવી હતી ત્યારે પણ તમે કહ્યું હતું કે રોકાણીને એને જતી રહી. હા પણ કઈ એવી વાત જ નથી તો હું તારી સાથે શું વાત કરું? હા તો બસ દામિનીને મળવાનું મન થાય છે અને થોડાક દિવસ રોકાઈ આવું. એમાં અહીંયા મીરા છે ને. અને હા, હવે છે ને આ માવડીઓ બનવાનું બંધ કર. મીરા સંભાળી લેશે ઘરને. તમને ત્યાં નહીં ફાવે. કેમ નહીં ફાવે? કેમ નહીં ફાવે એટલે આ તમને જ ખબર છે ને, જ્યારે પણ બહાર જાઓ છો ત્યારે કહો છો કે મારી તબિયત ખરાબ થઈ ગઈ, આ થયું તે થયું. હવે તમે ત્યાં આટલા દિવસ રોકાશો તો વિચાર તો કરો. એક કામ કરો, આ બેનને અહીંયા બોલાવી લો. એને કહી દો કે થોડા દિવસ તું અહીંયા રોકાવા આવી જા. એ બાને તમારી સાથે પણ અહીંયા રહી લે. અરે પણ મેં કીધું ને કે મારે જ ત્યાં રોકાવા જવું છે. આ વખતે મારું મન અંદરથી એવું કહે છે કે હું થોડાક દિવસ એને ત્યાં રોકાવ. એની સાથે રહું ને તો એને પણ સારું લાગે. આમ પણ એના સાસુ સસરા તો દેશમાં જતા રહ્યા છે ને રહેવા માટે, એટલે. એવું છે? હા. તો એક કામ કરીએ ને, હું ને મીરા પણ સાથે ચાલીએ. આપણે બધા ત્યાં રોકાશું. એમાં શું વાંધો છે? હા, તમે જ તો કહ્યું કે નિયમ બદલી શકીએ.
તો હું પણ ત્યાંથી ઓફિસ જઈશ, કામ પતાવી. અરે હું ડાકોર ફરવા નથી જતી, બેનના ઘરે જાઉં છું 5-10 દિવસ રહેવા માટે. શું બધે હું ને મીરા સાથે આવીએ? રજા રાખી લઉં ને હું. ઠીક છે, તું નહીં માને ને? માનવાની વાત નથી. તો કેવી વાત છે? જુઓ, મને તમે કંઈ કહેતા નથી ને, એ વાત છે. તો સાચું બોલી દો ને, આ અચાનક તમને ત્યાં જવાનો આમ વિચાર કેમ આવ્યો? સ્વાદી, દામિની જ્યારે અહીંયા રોકાવા આવી ને ત્યારથી લઈને અત્યાર સુધી મને એવું લાગે છે કે દામિની કંઈક ચિંતામાં છે. અને મીરા સાથે ક્યારેક ક્યારેક એ ફોનમાં વાત કરે છે તો મને એવું પણ લાગે છે કે મીરા મારાથી કંઈક છુપાવે છે. એટલે ન તો દામિની સાચી વાત શું છે એ મને કહે છે કે નહીં તો મીરા. તો હવે આનો સીધે સીધો રસ્તો એ જ છે કે હું એના ઘરે 10 દિવસ રોકાઈશ. 10 નહીં, જરૂર પડશે તો આજો આ સંઘવાળા હેરાન કરે છે. હાલો, અરે મારે નથી આવવાનું, મારે મારી દીકરીના ઘરે જવાનું છે. હમણાં જ ઓલા સંતોષબેનને ના પાડી રહી છું. એ હા તમે જઈ આવો, મારા વતી દર્શન કરજો. એ હા ભલે. દામિની ચિંતામાં હોય એવું લાગતું હતું. મીરાને મેં કેટલી વાર પૂછ્યું અને કહ્યું પણ કે સાચી મૂંઝવણ જે કંઈ પણ બેનને હોય એ મને કહી દે, પણ એને કહ્યું કે કંઈ નથી. એ મળવા આવ્યા હતા અને મળીને જતા રહ્યા, બીજું કંઈ જ વાત નથી. હા, તો એવું પણ બની શકે કે મને કદાચ ખોટું લાગતું હોય અને દામિનીએ મીરાને એવી કોઈ વાત જ ન કરી હોય. પણ એક માનું હૃદય છે ને બેટા, એક બાજુ ન વિચારે, બધી બાજુ વિચારે. એટલે હવે આ જાજી વાતના ગાડા ભરાય, મને જવા દે. સારું, પણ ત્યાંથી મને ફોન કરજો. હા, કંઈ પણ હોય ને તો પહેલા મને કહેજો, હું તરત આવી જઈશ. મારે ફોન કરવાની જરૂર પડશે? તારા જ આખા દિવસમાં 10 ફોન આવશે. મમ્મી શું કરો છો, શું થયું, આ તે ફલાણું ઢીકડું, જમી કે નહીં. એ તો ખાલી હું પૂછતો હોઉં ને સાથે. તો આખા દિવસમાં બેટા એકાદ ફોન કરાય. અરે આ તો તું દિવસમાં 10 ફોન કરે છે, જાણે હું અમેરિકા જતી રહી હોય એમ. હવે તો તારી બાયડી આવી ગઈ, હવે તો સુધર. જુઓ, એવું કંઈ ના હોય. બાયડી આવી ગઈ તો શું માને ભૂલી જવાની? ભૂલી નહીં જવાની, પણ આખા દિવસમાં 10 ફોન નહીં કરવાના. હું તો કરીશ, અને તમે ત્યાં જાઓ છો એટલે 20 ફોન કરીશ. ઓફિસે જવાનું મોડું થાય છે ને? હા, હું જાઉં છું. તમે કઈ સામાન પેક છે? ક્યારે જશો? બધું પેક છે, હું હમણાં થોડી વારમાં નીકળવાની છું. સારું, સંભાળીને જજો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાલ, આનો તો કઈ છોકરો છે? શું કરું કઈ સમજાતું નથી. આટલું ના. તો પૈસા નહીં. અરે જય શ્રી કૃષ્ણ બેટા. તમે અચાનક એક મિનિટ, હે આ રિક્ષાવાળા ભાઈ અહીંયા મૂકી દો, થેલો મૂકી દો, વાંધો નહીં તમ તારે. હા, થેલો કઈ સમજાણું નહીં. તમે અચાનક? હું 10 દિવસ અહીંયા જ રોકાવાની છું. હા, કેટલા દિવસથી તારી હારે વાત નહોતી થતી, નહીં તારી હારે કોઈ ચર્ચા, તો મેં કીધું કે થોડાક દિવસ તારી હારે રોકાઈ જ લઉં. અને એમય મારો તો દીકરો અને દીકરી. હા, વાત તો સાચી. ઉભા રહો, હું રોનકને બોલાવો. રોનક, જુઓ તો કોણ આવ્યું છે. રોનક આજે ઓફિસે નથી ગયા? એકચ્યુઅલી એમાં એવું હતું જય શ્રી કે કૃષ્ણ. તમે? અમે બંને છે ને આજે બહાર ફરવા જવાનો પ્લાનિંગ બનાવ્યો હતો. બેસો ને. હા, ફરવા જવાનો પ્લાન ને? હા. કેમ છો? બસ જો, આ તમારા જેવા જમાઈ હોય પછી અમારે શું વાંધો હોય? હા, મમ્મી રોકાવા માટે આવ્યા છે. હા, 10 દિવસ. 10 દિવસ. 10 દિવસ? હા, બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. કેટલા ટાઈમથી તમે રોકાવા નતા આવ્યા. હું પણ તમને ફોન કરવાનો જ હતો કે થોડાક દિવસ આવો ને દામિની સાથે રોકાવા માટે. સારું કર્યું તમે. રોકાવા તો આવું જ તું, પણ પછી આ ઘરની જવાબદારી હવે તો મારા દીકરાની વહુએ લઈ લીધી છે. એટલે મારે મંદિર ભલું ને ઘર ભલું. એકલી પડી ગઈ હતી, 8 મહિનાથી તમારા ઘરે નહોતી આવી. એટલે વિચાર કર્યો કે આ વખતે 8 મહિનાના એક દિવસ એટલે 8 દિવસ, અને 2 ઉપર લટકાના એટલે 10 દિવસ રોકાઈને પછી જાય. અચ્છા, પણ કઈ કારણસર કે ખાલી બસ એમ જ અમારી યાદ આવી ગઈ? બેટા તું તો સવાલ બહુ કર્યો છો. ન ગમ્યું હોય તો હું તો જાઉં. અરે ના, ના. કેવી વાત કરો છો?
શું તું પણ હવે મમ્મી આવ્યા છે તો હવે આવ્યા છે તો રોકાવાના જ હોય ને. હવે તો એમાં એવું પૂછવાનું ન હોય. તમારે આવવાનું વાંધો ને, આવ્યા તો ભલે આવ્યા, રોકાજો હવે તો. હું તો કહું છું મહિનો રોકાઈને જાઓ. મહિનો એટલું બધું તો ન પોહાય. મારી મીરા એકલી થઈ જાય ને હા, એટલે. એ પણ છે. અને પાછું આદિ વગર મને ગમે નહીં. એમને પણ તમારી બહુ માયા છે. મને કહેતા હોય જ્યારે ફોનમાં વાત થાય ને ત્યારે મમ્મી મમ્મી જ કરે. હા યાદ કરો માં. જો આવ્યો ને ફોન. હા બેટા પહોંચી ગયો. હા બસ જો બેઠા જ છીએ. આ જમાય હું. હા 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 દામિની છે ને. ના ના હવે તું નિરાયતે તું તાર 10 દી પછી ફોન કરીશ ને તોય હાલશે. આખા દિવસમાં 10 ફોન નહીં કરતો. હા હા હારું હાલ. હવે મને અહીંયા વાતો કરવા દે, પછી આપણે તો કરવાની જ છે ઘરે વાતો. જય શ્રી કૃષ્ણ. હું તો તમારા માટે પૂછતી હતી. આ તમારે ઓફિસના કામમાંથી નવરાઈ મળતી નથી અને હું કામમાં ને કામમાં વ્યસ્ત હોય તો બિચારા મમ્મી એકલા પડી જાય ને એટલે. પુસ્તક વાંચીશ. મને પુસ્તકનો શોખ. અને મને ખબર છે કે આ રોનક કુમારના બા ને બાપુજીને પુસ્તક વાંચવાનો શોખ હતો. ઈ તો ગામડે વયા ગયા, હા. પણ પુસ્તક તો અહીંયા જ પડ્યા છે. બસ પેલે મારી બુક્સ બધી અંદર મૂકી દેજે. એ મમ્મીને વાંચવા લાયક આ પેલી બજાર. હા. હા પણ તમે ચિંતા નહીં કરો ને. હવે તમે રોકાવા આવ્યા છો અને એમ પણ જમાઈના સાસુમાં રોકાવા આવે તો પછી જમાઈના ફરજમાં આવે છે ને કે ઘરે ને ઘરે જ રહી. શું ફરક પડવાનો છે? પોતાનો બિઝનેસ છે ને. હા, ઓફિસે તે ના બહુ જાવ તો. સારી વાત કરી. હું છે ને રજા પાડી દઉં. તમે ઘરે છો ને આટલા દિવસ તો મારે હું રજા પાડી દઉં. આપણે આસપાસના મંદિર દર્શન કરવા જશું, ફરવા જશું. અરે આ કેવી વાત કરો છો? 10-10 દિવસની કઈ રજા પડાતી હશે? અરે એક દિવસનો પગાર કપાઈ જાય. અને આ તો પગાર ક્યાંથી કપાઈ જાય? તમારે તો પોતાનો જ બિઝનેસ છે. પણ આ જો નાના માણસને આવી રીતે પગાર કપાઈ જતો હોય તો તમે ન જાઓ તો લાખોની નુકસાની આવે. એવું હું કામ કરવું? ના ના, નુકસાન ને નફો તો કેવું છે કે હું જાઉં કે ન જાઉં એ મારા કંટ્રોલમાં ન હોય ને. એ તો થવાનું હોય તો થઈ જ જાય. એટલે ના ના, કઈ નહીં મમ્મી. એટલે એમ કે ઓટો રોટેશન પર ચાલે છે આપણું, કે એ લોકો કામ કર્યા કરે માણસો. ઠીક છે, છતાં હું આવતો જતો રહીશ. નજર તો રાખવી પડે ને પોઝિશન પર. એટલે કોણ કેમ બેઠું છે બધા લોકો પર ધ્યાન રાખવું પડે ને એમ. પણ હવે વધારે સમય નહીં. હવે રોનક વિચારે છે કે ધંધો બદલી નાખે નહીં. હા, થોડો વિચાર તો છે, કારણ કે આમાં જોઈએ એવું રિટર્ન દેખાતું નથી. મને તો એમ હતું કે વર્ષમાં 4-5 ગણા થશે, પણ હજી એટલું બધું રિટર્ન આવતું નથી. 4-5 ગણા એટલે કઈ ખબર ન પડી. મારો friend બિઝનેસમાં નફો મારો એક ફ્રેન્ડ કરે છે ને, તો એને બહુ સારો નફો છૂટે છે. તો એને તો વર્ષમાં 10-10 ગણા પૈસા થઈ ગયા. મને એમ હતું કે આમાં થઈ જશે, પણ કઈ રોનક કહેવાય છે ને કે લાલચ ના કરવી જોઈએ. ભગવાન જેટલું આપે છે ને સમજી વિચારીને જ આપતા હોય. હા હા હા. ભગવાન અભરે ભરશે તમારું. હું કામ ચિંતા કરો છો? આ તારી નીતિ સાચી છે. અને આ જમાઈ તો ભગવાનના માણસ છે, એટલે કઈ ઘટશે જ નહીં. ચિંતા કરો માં. હવે મને અહીંયા બેહાડીને નકરી વાતો જ કરાવશો કે પછી મને મારો રૂમ બતાવો, આરામ બરામ કરો? હા, ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરો. હા, તમે આ ગઈઢું માણા પગ દુખે ભાઈ. હવે એવી વાતો નહીં ચાલો, કરવાની. હું તમે લઈ એક જાઉં. એંગલથી ગઈઢા તો લાગતા જ નથી, બરાબર છે? એટલે એવી વાતો ના કરો તો સારું. જોયું? ગમે એમ તો દીકરા જ કહેવાય ને. હા, આપણે ચલો રોનક બેગ લેતા આવશું. હા, બેગ ક્યાં છે? આ રિક્ષા વાળો મૂકી ગયો, જોવો ને. અરે ત્યાં ક્યાં મૂકી દીધી ભાઈ? હા, કઈ વાંધો નહીં, હું લેતો આવીશ, બધું લેતો આવીશ. હા, તમે ચા નાસ્તો કરી લેજો. અરે યાર, આ શું છે? મમ્મીજી અચાનકથી ફોન કર્યા વગર ક્યાં ના ટપકી પડ્યા? હવે એ અહીંયા રહેશે એટલા દિવસ મારે આ બધું છુપાવીને રાખવું પડશે. જો એમને ખબર પડશે ને કે હું શેર બજારમાં ટ્રેડિંગ કરું છું તો વાટ લાગી જશે. દામિનીને કહેવું પડશે કે ભૂલથી કઈ બોલે નહીં અને પેલી શેર બજારની બુકો સંતાડી દે તો સારું. હેરાન કરી નાખ્યા છે. ક્યાંથી મુસીબત આવી ગઈ. ભાભીને ક્યારનો ફોન કર્યો છે? આવ્યા કેમ નહીં હજુ? ફોન કરી જાઉં. દામિની બેન, બહુ વાર લાગી ભાભી. અરે સોરી, પણ આ રિક્ષા નહોતી મળતી ને તો ચાલતા ચાલતા આવવું પડ્યું મારે. બોલો શું હતું? ભાભી આ અચાનક મમ્મી અમારા ઘરે આવ્યા છે. દામિની બેન, મમ્મી તમારી બહુ ચિંતા કરતા હતા. કેટલા દિવસથી મને કહેતા હતા કે દામિની જરૂર કોઈ તકલીફમાં હશે એટલે મારે જવું જોઈએ એના ઘરે. અને મમ્મી જ નહીં, તમારા ભાઈ પણ કેટલી પૂછપરછ કરે છે મને. તો તમે શું કર્યું? તમારે બાનું બતાવી દેવાય ને કઈ. કેટલાક બાના બતાવું દામિની બેન. તમારા ભાઈ અને મમ્મી રોજ ઉઠીને કંઈક નવો સવાલ કરીને ઊભા રહી છે. અને તમને ખબર છે, તમારા ભાઈ કાલ મને પૈસાનું પૂછતા હતા.
કે મેં તને જે પૈસા આપ્યા ને એ કેટલા ભેગા થયા છે, મારે પાછા જોઈએ છે, બેંકમાં જમા કરાવવા જવા છે. તો જૂઠું બોલી દો ને. તમારી પાસે જે પૈસા છે ને એમાંથી લાખ રૂપિયા માઇનસ કરી દો અને ભાઈને કહી દેજો કે આટલા જ પૈસા હતા. અચ્છા, તમારા ભાઈ જે પૈસા મને આપે છે ને એ લખીને રાખે છે, નોટમાં પૂરેપૂરો હિસાબ હોય છે એમની પાસે. ભૂલે ચૂકે જો 5-10 હજાર આમ તેમ થાય ને તો પણ મારો વારો ચડી જાય. તો આ તો લાખ રૂપિયા છે. ભાભી પ્લીઝ તમે કંઈક કરો ને. હું એ પૈસા તમને પાછા આપી દઈશ ને. દામિનીબેન, સંબંધ જ્યાં સુધી રખાતો હોય ત્યાં સુધી મેં રાખ્યો જ છે. તમને પણ ખબર છે ને કે તમારા દુઃખની વાત મને ખબર છે. તો પછી એક કામ કરો, જો પૈસા ન આપી શકો ને તો મમ્મી અને તમારા ભાઈને સાચું કહી દો કે તમે શું કામ આવું કરો છો. ના ના, એ લોકોને ખબર પડશે તો ખાલી ખોટી ઉપાધિ કરશે, ચિંતામાં આવી જશે. ચિંતાની વાત શું છે એમાં? અરે તમારા ઘરમાં પરિસ્થિતિ જ નબળી છે ને. બીજી કઈ વાત છે કે મમ્મી અને ભાઈ વધારે ચિંતા કરે? દામિનીબેન, હા એવું તો નથી ને કે તમે મમ્મી અને તમારા ભાઈની આડમાં મારાથી કઈ છુપાવતા હોય? શું વાત કરો છો? હું શું કામ ને તમારી પાસેથી કંઈ છુપાવું? મારે શું જરૂર? જો એવી કઈ વાત હોય તો હું તમને પહેલા જ જાણ કરી દઉં ને. પાક્કું? સ્વાભાવિક વાત છે ને, બીજું તો શું હોવાનું છે? મારે શું જરૂર હોય? હવે મને શું ખબર? આ તો મને એવું લાગ્યું તો મેં પૂછી લીધું. અને આમ આ તમારા એક્સપ્રેશન અને તમારી વાતો બંને એકબીજા સાથે મેચ નથી કરતા. ચહેરો કંઈક બીજું જ કહે છે અને શબ્દો કંઈક બીજું જ. છો ભાભી, હું તમને રિક્વેસ્ટ કરું છું, થોડો સમય ખમી જાઓ. મેં રોનક સાથે વાત કરી દીધી છે. એમને મને કહ્યું પણ છે કે થોડા સમયમાં, એકાદ મહિનામાં તો છે ને આ પૈસાનું એનરોલિંગ થવા લાગશે. દામિનીબેન, મહિનો નહીં, ફક્ત 7 દિવસ, 1 અઠવાડિયું. તમારા ભાઈ પૈસા જમા કરાવવા જવાના છે. એ જ્યારે પૈસા માંગશે ત્યારે હું શું જવાબ આપીશ એમને? અને એ પણ એમનાથી છુપાઈને મેં તમારી મદદ કરી હતી ને. તો હવે તમે મારી મદદ કરો, નહીં તો મારા ઘરમાં આગ લાગશે. તમે ખોટું બોલી દેજો ને. ભાઈને કહી દેજો કે એ પૈસા વપરાઈ ગયા છે, યા તો એવું કહી દેજો કે તમારા પિયરમાં છે ને પૈસાની જરૂર હતી એટલે તમે આપ્યા. ચલો, હું કહી દઈશ કે મેં પૈસા વાપર્યા, પણ ક્યાં? સામે લાખ રૂપિયાની વસ્તુ બતાવવી પડશે ને. શું બતાવીશ? ક્યાંથી લઈ આવીશ? તો ઓપ્શન બી ને, કહી દેજો કે તમારા પિયરમાં પૈસાની જરૂર હતી એટલે તમે એ લોકોને આપ્યા છે. ગયા મહિને તમારા ભાઈ ત્યાંથી 2 લાખ રૂપિયા લઈને આવ્યા હતા. શું કહે એ લોકોને? તો કહી દેજો કે એ 2 લાખ રૂપિયામાંથી 1 લાખ રૂપિયા તમારા ફેમિલીમાં જરૂર હતી એટલે તમે પાછા આપી દીધા. પણ મને તો એ નથી સમજાતું કે તમારે આટલું જુઠ્ઠું શું કામ બોલવું પડે છે? પોતાના સગા ભાઈથી વાત છુપાવવી પડે છે, એનું કારણ શું છે? જો તમે ખોટી કોઈ મોટી મુસીબતમાં મુકાવ ને એની કરતાં વધારે સારું કે અત્યારે જ કહી દો કે તમારા ઘરમાં શું છે. કંઈ જ નથી. કેટલી વાર પૂછશો? તમે તો પૈસા આપ્યા એમ ઉપકાર કરી રહ્યા છો. એ પૈસા મારા ભાઈના જ છે, આપી દઈશ પાછા. વાહ, સરસ. આવી જ આશા હતી તમારી પાસેથી. પૈસા સંબંધ જ બગાડે દામિનીબેન. પૈસા આપીએ ને ત્યારે માણસને આપણે સારા લાગીએ, પણ પરત આપણા પૈસા જો પાછા માંગીએ ને તો આપણે મોટો ગુનો કરી નાખીએ. અને આપણા સંબંધમાં પણ એવું જ થયું ને. મને નહોતી ખબર કે તમે દેવા ટાઈમે આવું વર્તન કરશો, એ તો તમારી મદદ હું ક્યારેય ન કરત. ભાભી પ્લીઝ ખોટું ના લગાડશો, પણ અત્યારે હું તમને કંઈ કહી શકું એમ નથી. સાચો સમય આવશે ને એટલે તમને બધી જાણ કરી દઈશ. વોટ એવર. પૈસાની વ્યવસ્થા કરીને મને ફોન કરજો. બાકી તમારે હવે જે કરવું એ કરો. અને આ મુસીબતમાં મહેરબાની કરીને મારું નામ ક્યાંય ના આપતા. મેં તો ફક્ત તમારી મદદ કરી હતી, જેનું પરિણામ અત્યારે મને મળી ગયું છે. મને હવે કોઈ રસ નથી કે હું તમારી પ્રોબ્લેમમાં ક્યાંય વચ્ચે આવું. નહીં થાય. તમારું નામ આમાં ક્યાંય વચ્ચે નહીં આવવા દો. અને પ્લીઝ બને તો ભાઈને અને મમ્મીને ખબર ના પડે ને એટલું ધ્યાન રાખજો. હું તમારા પૈસા પરત આપી દઈશ. ઠીક છે. જય શ્રી કૃષ્ણ. આદિ, શું કરો છો આ? તું શું કરે છે? તને કેટલી વાર મેં પૂછ્યું હતું. દામિની કઈ ચિંતામાં હતી અને તને બધી જ ખબર છે એ વાતની, છતાંય તે મને વાત નથી જણાવી. એમાં શું જણાવવાનું હોય આદિ? હવે ઘર હોય તો નાનું મોટું ચાલ્યા કરતું હોય. સોરી. શું જણાવવાનું હોય એટલે? તને ખબર છે રોનક કુમાર બહુ મોટો સટ્ટો રમે છે, જુગાર રમે છે. શું? રોનક કુમાર સટ્ટો રમે છે?
લે હા તું તો અજાણી બને છે. અત્યાર સુધી બેને તને બધી જ વાત કરી હતી અને તે અમારાથી વાત છુપાવી છે. હા મમ્મી પણ કહેતા હતા કે હંમેશા દામિની અને મીરા બંને બહુ વાત કરતા હોય છે. આદિ, મને કાંઈ નથી ખબર. હું શું કામ ખોટું બોલું? દામિની બેને મને વાત કરી હતી કે એમના ઘરમાં કેટલાય સમયથી આર્થિક પરિસ્થિતિ નબળી છે, પૈસાની જરૂર છે એ લોકોને. પૈસાની જરૂર જ હોય ને, કારણ કે આ કુમાર જો ગમે ત્યાં પૈસા ઉડાડી નાખે તો પૈસા આવે ક્યાંથી? ગમે તેવો બિઝનેસ કરતો હોય તો પણ આ સટ્ટાના રવાડે ચડે તો કંઈ વધવાનું નથી. હા, અરે એક વાત મેં તમારાથી છુપાવી હતી, પણ હવે તમને ખબર પડી જ ગઈ છે ને, તો કહી દઉં છું. આ તમારા પૈસામાંથી ₹1,00,000 મેં દામિની બેનને આપ્યા હતા. શું? હા, દામિની બેન ઘરે આવ્યા ને ત્યારે રડતા હતા. આઈ મીન બહુ ટેન્શનમાં હતા અને કહ્યું કે પૈસાની બહુ જ જરૂર છે, પણ ભાઈને નથી કહેવાનું. તારામાં જરાય બુદ્ધિ જેવું છે કે નહીં? ત્યારે પૂછીને થાકી ગયો કે બેનની તબિયત કેમ છે. બેન કંઈ કહેતી હતી પણ ના, તે મોઢામાંથી એક શબ્દ ન કહ્યો. પૈસા આપી દીધા છતાં મને ના પૂછ્યું, મમ્મીને પણ પૂછ્યું નહીં હોય ને. વાહ, આ ઘરના ડિસિઝન તો તું જ લઈ છે ને. હા તો પછી જા, હજી વધારે પૈસા આપી આવ, મદદ કર. અરે પણ સટ્ટાની મને ખબર નહોતી. કેટલી વાર કહું તમને, અને તમને આ બધી ક્યાંથી ખબર પડી એ કહેશો? મને છે ને એનો એક મિત્ર છે વિપુલ કરીને. હા, હંમેશા એની સાથે રહેતો હોય છે. એના દ્વારા બધી માહિતી મને મળી ગઈ છે. હા મમ્મી પણ એટલે જ તો ત્યાં ગયા છે એ જાણવા માટે કે આ રોનક કુમાર અને દામિની બંને વચ્ચે કંઈ ચાલી તો નથી રહ્યું ને? હા ઘર સંસાર બરાબર તો ચાલે છે કે નહીં? મમ્મી કહેતા હતા કે દામિની ઘરે આવીને ત્યારે બહુ ચિંતામાં હતી, પણ મને એને કંઈ કહ્યું નહોતું અને એટલા માટે ત્યાં રોકાવા ગયા છે. હા, દામિની બેન કેટલાય સમયથી બહુ ચિંતામાં છે. જ્યારે ફોન કરીએ, જ્યારે મળીએ ને ત્યારે એમના ચહેરા ઉપર દેખાઈ આવે છે કે બહુ મોટું ટેન્શન છે એમના ઘરમાં. પણ જ્યારે પૂછીએ ને ત્યારે એ વાતને વાળી નાખે છે. બધી મારી જ ભૂલ છે. મેં ક્યારેય જાણવાની કોશિશ ન કરી કે રોનક કુમાર કરે છે શું. મને એમ હતું કે વ્યવસ્થિત માણસ છે, કંઈ ધંધો કરતા હશે, બધું બરાબર ચાલતું હશે. મેં ક્યારેય એમની તપાસ ન કરી. જો એકવાર તપાસ કરી હોત ને તો બધી ખબર પડી જાત. પણ બધી ભૂલ તારી છે. જ્યારે પૈસા બેને માગ્યા ને ત્યારે તે મને કહી દીધું હોત ને તો આપણને ક્યારની જાણ થઈ ગઈ હોત. સાચી વાત છે તમારી, પણ મને નહોતી ખબર ને કે આટલી બધી મોટી વાત હશે. પરિસ્થિતિની વાત આવી એટલે મારાથી ન રહેવાયું, અને મેં પહેલાં કહ્યું કે હું તમારા ભાઈ અને મમ્મી સાથે વાત કરીને પૈસા આપીશ. તો એમણે મને બાંધી કે તમે કોઈને કહેશો નહીં ને તમારે પૈસા નથી જોતા. મેં તો એટલે જ આપ્યા હતા બસ. સોરી. બેનની પણ ભૂલ છે. આ ઘરની વાત દર વખતે છુપાવવાની કોઈ જરૂર નથી હોતી. કોઈને વાત કરે ને તો એનું નિરાકરણ આવે. આપણે એમને સમજાવવાની કોશિશ કરી શકીએ, પણ જો આપણને વાત જ ના કરે તો એ તો વધારે દેણામાં ઘૂસી જશે. તો હવે આપણે શું કરશું એ વિચાર્યું? હવે પહેલા તો એ વિચારું છું કે મમ્મી ત્યાં ગયા છે, બિચારા એ પણ જાણવાની કોશિશ કરશે કે ઘરમાં શું ચાલી રહ્યું છે. પણ હવે આપણને ખબર જ પડી ગઈ છે તો હું વિચારું છું કે મમ્મીને અહીંયા બોલાવી લઉં અને કહું કે સાથે દામિની અને કુમારને પણ લેતા આવજો. હા, એવું જ કરવું પડશે. હવે એ લોકો અહીં આવશે ને તો વાતનું નિવારણ આવી જશે. ખબર પડશે કે કુમાર આવું કેટલા ટાઈમથી કરે છે ને શું કામ કરે છે. ઘણા ટાઈમથી કરતા આવે છે. મને તો લાગે છે કે એમણે કંઈ કામ ધંધો કર્યો જ નથી. હંમેશા સટ્ટાના રવાડે ચડેલા રહ્યા છે કે એમાંથી જલ્દી પૈસા કમાઈ લે, અને ક્યારેક કમાતા હશે એ બધું એમાં નાખી દીધું હશે, અને કેટલા પૈસા માથે હશે એ પણ મને ખબર નથી. હા, આ બેનની હાલત બહુ ખરાબ હશે, એટલે જ બિચારી અહીંયા આવીને રડતી હશે અને મને કઈ વાત ન કરી શકે. હા બસ, હવે છોડો એ વાતને. જે થઈ ગયું ને એ બદલવાનું નથી. આપણે એ લોકોને અહીંયા બોલાવી લઈએ, વાત કરી લઈએ. હા, બોલાવી લઈએ. તું અત્યારે જ ફોન કર મમ્મીને અને કહી દે કે મેં બોલાવ્યા છે. એ લોકો અહીંયા આવે પછી જ બધી વાત કરશું. કરું છું. હા બોલ. હા કેમ? હે કેવી રીતે? ના હોય એલા, અત્યાર સુધી તારી બધી ટીપ રેડી હતી. આમાં બધા પૈસા કેવી રીતે ડૂબી ગયા મારા? અરે પણ અરે ₹1,00,000 માલ હતો, બધા શે ડૂબી ગયા.
અરે યાર, તું મને એક વખત પહેલા કેવું જોઈએ ને, નીચે જતું તું તો પહેલેથી જ લોસમાં ચાલુ છું ને ઉપરથી આ પૈસા. હવે આ બધું હું ક્યાંથી મેનેજ કરીશ? માંડ માંગીને બીજેથી પૈસા લાવીને આ ખેલ કર્યો હતો. હું ત્યાં આવું છું. હા, તું ઓફિસ પર છે ને? ત્યાં આવીને વાત કરું. પહેલા ફોન કરવો જોઈએ ને યાર. દામિની, દામિની, હા મમ્મી. શું થયું? બેટા આ બધું શું ચાલી રહ્યું છે? શેની વાત કરો છો મમ્મી? મને જે શંકા હતી એ આખરે પડી તો સાચી જ ને, કે તું કંઈક ચિંતામાં છે. કઈ ચિંતાની વાત કરો છો? શું બોલો છો? રોનક કુમાર, રોનક કુમાર શું કામ કરે છે? બિઝનેસ છે ને એને, પોતાનો બિઝનેસ. અને હવે એ મૂકીને કંઈક નવું કરવાનું પણ વિચાર કરતા હતા. હા. સારો ચાલતો હશે ને આમ તો બિઝનેસ? પૈસે ટકે તો કંઈ જ વાંધો નહીં હોય ને? હા. આમ મહિને કેટલું સૂજી રહે છે એમને કામ ધંધામાં? હું છે ને એવું કઈ પૂછું નહીં. મને પૈસાની જરૂર હોય ને તો રોનક પૈસા આપી દે. હજુ કેટલું ખોટું બોલીશ દામિની મારી સાથે, તારી મમ્મી સાથે? મને બધી જ વાતની ખબર પડી ગઈ છે. રોનક કુમાર કોઈ બિઝનેસ નથી કરતા, એ સટ્ટો રમે છે. અને સટ્ટામાં ઘણા બધા રૂપિયા હારી ગયા છે, માઇનસમાં ચાલે છે. અને આજે બીજો 1 લાખ રૂપિયાનો સટ્ટો લગાડ્યો હતો ને, એમાં પણ હારી જ ગયા છે. હા, ના પાડી હતી એમને. કેટલી વાર ટોક્યા છે કે આ બધું બંધ કરો. મમ્મી, તમને કઈ રીતે ખબર? હા તો કહેવાય ને કે ડાળ પર બેસવું અને ડાળનું ભાંગવું. હા, હું બરોબર નીચે ઉતરતી હતી અને એ અહીંયા ઊભા ઊભા બધી વાત કરતા હતા. એમને નથી ખબર કે મારા સાસુમાને આ બધી ખબર પડી ગઈ છે. પણ હા, હું એ જ જોવા માટે અહીંયા આવી હતી કે મારી દીકરી કઈ ચિંતામાં છે. પણ આજે મને ખબર પડી ગઈ. હવે મારે અહીંયા 10 દિવસ રોકાવાની કોઈ જરૂર નથી. જ્યારે મારું 10 દિવસ આ ઘરમાં રોકાવાની વાત થઈ ત્યારે તારા અને રોનક કુમારના મોઢા મેં જોયા હતા. એમ હતું ને કે કઈ રીતે મમ્મીને સમજાવીશ કે આ ઘરે ને ઘરે કેમ પડ્યા રહે છે. બિઝનેસમેન માણસને તો 1 મિનિટનો સમય ના હોય. આટલી મોટી વાત તે મારાથી છુપાવી દામિની. મમ્મી, વાત એટલી નથી. એકચ્યુઅલી મેં ભાભી પાસેથી પણ પૈસા લીધા છે. એમને આ વાતની ખબર નથી. મેં એમને ખોટું કીધું હતું કે મને ઘર ખર્ચમાં જરૂર છે. જૂઠું બોલીને મેં ભાભી પાસેથી 1 લાખ રૂપિયા લીધા હતા અને ભાઈને તમને કહેવાની ના પાડી હતી. જો તમને ખબર પડે તો તમે લોકો ચિંતા કરો. અને તમને તો ખબર છે ને, આ પૈસાનો વ્યવહાર ભાઈને ગમતો નથી. મને એમ હતું કે એકવાર રોનકની મદદ કરી દઉં ને તો રોનક સુધરી જશે, બીજી વાર એ રસ્તે નહીં જાય. પણ કહેવાય છે ને, કૂતરાની પૂંછડીને ગમે એટલા વર્ષ તમે જમીનમાં દાટો પણ એ વાકી તે વાકી જ રહે. અને હાર્યો જુગારી બમણો રમે. એ જેટલી વાર હારશે ને એટલી વખત વધારે ડબલ એ બેટ લગાડશે. એટલે ઝાજી વાતના ગાડા ભરાય બેટા. મેં તને આ ઘરમાં એટલે પરણાવી હતી કે તું આ ઘરમાં સુખીથી રહે. કે એ છોકરો સરકારી નોકરી કરે છે એટલે નોકરિયાત વર્ગમાં જો દીકરીને પરણાવી અને તો એનું ભવિષ્ય સુધરી જાય. પણ મેં તો જાતે કરીને તને ખાડામાં નાખી દીધી. અને મેં તો નાખી, પણ તું જાતે કરીને ખાડામાં પગ મૂકીને આ બધું સહન કરી રહી છે. એક વખત પણ તને એમ ન થયું કે હું જે પરિસ્થિતિમાં જીવું છું, કઈ પરિસ્થિતિમાં છું, એ મારે મારી મમ્મીને કહેવું પડે? ના, હું તો ઉપાધિમાં હતી જ. હું તો સહન કરતી જ હતી. હું શું કામ તમને બધાને સહન કરવા દો? પહેલાં તો બધું બરાબર જ હતું. સરકારી નોકરી હતી. પણ કહેવાય છે ને, આ
શેર બજાર લત જેવું છે, એકવાર લાગી જાય ને પછી એ છૂટતી નથી. ધીમે 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 એ શેર બજારમાં પૈસા નાખતા જ ગયા. એમાં ને એમાં નોકરી પણ છૂટી ગઈ અને કેટલાય સમયથી તો આ ઘર હું ચલાવતી હતી. ઠીક છે, જે થયું તે. હવે તારે આ ઘરમાં રહેવાનું, તારે મારી સાથે આપણા ઘરે આવવાનું છે. પણ કંઈ નહીં ને બેટા, મેં કીધું એ જ કરવાનું છે. મેં તને કીધું એટલે જ તે આ છોકરા સાથે લગ્ન કર્યા હતા ને. તો હવે હું જ તને કહું છું કે તું અત્યારે આપણા ઘરે ચાલ. રોનક ઘરે આવશે ને ત્યારે હું એની સાથે વાત કરી લઈશ. ચાલ. તે આટલી મોટી વાત અમારાથી છુપાવી? હા, મારાથી છુપાવી? એક વખત પૂછવું તો જોઈએ કે નહીં? આ ઘરમાં હજી તારી સાસુ જીવે છે? અરે તને તો મેં આ ઘરનો દરેક વહીવટ સંભાળવા શું આપ્યો? તું તો મને પૂછતી જ બંધ થઈ ગઈ. મમ્મી એમાં ભાભીનો કોઈ વાંક નથી. મેં તમને કહ્યું ને, ભાભીની માથે મેલું દબાણ કર્યું હતું. એકબીજાનું ઉપરાણું લઈ લો. હા, તું એને નહીં બોલવા દેતી, તને નહીં બોલવા દે એટલે ચાલ્યું. આટલો મોટો વહીવટ એટલે કે લાખ રૂપિયાનો વહીવટ બંને સાથે કરી નાખે છે ને અહીંયા ઘરમાં ખબર પણ નથી. મમ્મી મારી ભૂલ થઈ ગઈ, હું માનું છું. પણ દામિની બેને વાત જ એવી કરી હતી ને કે ઘરની પરિસ્થિતિ નબળી છે, એટલા માટે મેં હેલ્પ કરી હતી. અરે તું એની ભાભી છે તો હું એની માં છું. અરે આદિ એનો ભાઈ છે. કેમ એના સુખ દુઃખમાં અમને ભાગીદાર થવાનો કોઈ હક જ નથી. અરે બેને કોઈ દિવસ એવું સમજ્યું જ નથી. આટલા દિવસ સહન કરવાની જરૂર શું હતી? જ્યારે ખબર જ પડી ગઈ હતી તો અમને જાણ કરી દેવાય ને વહેલા. જય શ્રી કૃષ્ણ. પધારો પધારો. કેમ છો ભાઈ? બસ મજા. તમે લોકો અચાનક અહીંયા કેમ આવી ગયા? ફાવ્યું નહીં ને એટલે. કેમ ન ફાવ્યું? શું તકલીફ હતી? મને વાત તો કરાય ને. દામિની તે મમ્મીને સાચવ્યા નતા બરાબર? હે? એ તો બરાબર જ સાચવતી હતી. આ તમે બરાબર ધ્યાન ના આપ્યું. અરે કેવી વાત કરો છો? મેં તો એમના માટે ઓફિસમાંથી પણ રજા લઈ લીધી છે. ઘરેથી કામ કરું છું. લે, ખરેખર આ ઓફિસેથી તમે રજા લઈ લીધી? હા. લો, હા આવું કોણ કરતું હશે? હા હા, સાસુજી ઘરે આવે એનો મતલબ એવું તો નથી ને કે તમે ઓફિસથી રજા લઈને ઘરે કામ કરો. હા, એક કામ કર ને, આપણે આજે ફ્રી જ છીએ ને, રોનક કુમાર અહીંયા આવી ગયા છે, આપણે બધા એમની ઓફિસે આટો મારી આવીએ તો કેવું રહેશે? હા એ થાય. હા, અમે એમ પણ તમારી ઓફિસ તો જોઈ નથી. અને હા, મીરા પણ કે દિવસની કહેતી હતી કે રોનક કુમારની ઓફિસે જવું છે, કારણ કે એની બાજુમાં જ કંઈક તારા સગાની ઓફિસ છે ને. હા મમ્મી, ના ના, એ ઓફિસ તો ચેન્જ કરી નાખી ને. ત્યાં નહોતું ફાવતું, વાસ્તુ પ્રમાણે બરાબર નહોતી. અને નવી ઓફિસમાં અત્યારે કામ ચાલુ છે તો. હા તો ઠીક છે, નવી ઓફિસ જોઈ લઈએ. ચાલ આદિ ઊભો થા બેટા, આપણે નવી ઓફિસ જોઈ લઈએ. પણ અરે ના ના, પણ અત્યારે ત્યાં કામ ચાલુ છે, ત્યાં બધું આડું ઊભું ઉડતું હશે. બસ કરો. બધાને બધી ખબર પડી ગઈ છે. કોઈ ઓફિસ નથી, કોઈ બિઝનેસ નથી. સટ્ટો રમો છો ને. આ શેર બજારમાં જે પૈસા લગાવ્યા છે ને, લગાવ્યા હતા, જે બધા પૈસા ડૂબી ગયા છે, બધાને જાણ થઈ ગઈ છે. હા તો એ તો હવે શેર બજારમાં એવું બધું ચાલ્યા કરે, એમાં કઈ એટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી. એ પણ એક બિઝનેસ જ છે, ઇન્વેસ્ટમેન્ટ કરું છું. જરાય શરમ નથી આવતી? હા, સારી નોકરી મૂકીને તમે શેર બજારમાં લાગી ગયા. કરવા શું માંગો છો જીવનમાં? અરે તમે કદાચ સાંભળ્યું નહીં હોય, વોરન બફેટ દુનિયાના ટોપ 10 અમીરોમાંનો એક છે. એણે પણ શેર બજારમાંથી જ રૂપિયા બનાવ્યા છે. તો તમને પણ એવું લાગે છે કે તમે એ બનશો એમ? અરે એ ન બનવું તો એનાથી થોડુંક નીચે હોય તો આપણે ચાલે. ચાલે શું? આ ગામના કેટલા રૂપિયા ઉડાડ્યા છે ખબર છે મને. માથે કેટલું લેણું થઈ ગયું છે એ પણ ખબર છે. અને બાકી હતું તો મારા ઘરમાંથી જે રૂપિયા મોકલ્યા એ લાખ રૂપિયા ક્યાં છે? દામિની તો બધી વાત કરી દીધી. હા, અને વાત મેં નહીં, વાત તમારાથી ખબર પડી છે. ફોનમાં વાત કરતા હતા ને કે જે લાખ રૂપિયા નાખ્યા એ પણ ડૂબી ગયા છે. એ બધી જ વાત મમ્મીએ સાંભળી લીધી હતી. તાજા ખબર, લાખ રૂપિયા નાખ્યા હતા અને આજે ડૂબી ગયા. એ તો પાછા કવર થઈ જશે ને. પણ તે ક્યારેય કવર નહીં થાય. આ માણસ આખી જિંદગી છે ને કવર કરવામાં જ રહી જાય છે અને છેલ્લે કઈ વધતું નથી. અમને ખબર નહોતી કે તમે આવા ધંધે ચડી ગયા છો, બાકી તો ક્યારના હું તમને રોડે ચડાવી દે.
અરે હા, તમારો મિત્ર આ વિપુલ એને બધી જ મને માહિતી આપી દીધી છે કે નોકરી કરતા હતા ને ત્યારે બધો પગાર આમાં જ નાખતા હતા, ક્યારે કોઈ દિવસ કઈ બચાવ્યું નથી. જો એ પૈસા એ બચાવ્યા હોત ને તો અત્યારે ઘણી બધી મૂડી ભેગી થઈ હોત. પણ ના, ભાઈ સાહેબને તો સટ્ટા રમવાનું જ તે સૂજે છે અને જલ્દી પૈસો બનાવી લેવો છે. જો આવી રીતે શોર્ટકટમાં જ રૂપિયા મળતા હોત ને તો લોકો કોઈ 8-8 કલાકની નોકરી કરત જ નહીં. બીજી વાત, ક્યાંય એવું સાંભળ્યું છે કે તમે પેલા જે ભાઈનું નામ આપ્યું કરોડપતિ થઈ ગયા? અરે 100 માંથી એક માણસ કરોડપતિ થઈ જાય એનો મતલબ એવો નથી કે બીજા 99 માણસ પણ કરોડપતિ થઈ જાય. અને મેં જે સાંભળ્યું છે ને એ સાંભળીને પણ મને ગુસ્સો આવે છે કે છેલ્લા 3 મહિનાથી મારી દીકરી તમારું ઘર ચલાવી રહી છે, તો મેં એના લગ્ન તમારી સાથે શું કામ કરાવ્યા છે? હા, તમારું ઘર ચલાવવા માટે. અને તમારી બેન કદાચ આવી રીતના કોઈકના ઘરે સાસરે હોત અને 3 મહિનાથી તમારી બેન જ જો આવી રીતના ઘર ચલાવતી હોત અને સામેવાળો વ્યક્તિ સટ્ટો રમતો હોત અને એમાં આટલું બધું હારી ગયો હોત ને નુકસાન ઉપર નુકસાન કરતો હોત તો તમને ચાલત ખરી? હા કે ના? મને ખબર છે કે તમે સરકારી નોકરી તરફ તો હવે વળી શકો એમ નથી, કારણ કે હાર્યો જુગારી બમણો રમે. એટલે અમે લોકોએ એક નિર્ણય કરી લીધો છે. નિર્ણય? કેવો નિર્ણય? શું બોલો છો તમે? આદિ જણાવી દેવાને નિર્ણય એટલે પછી એ જાય. અરે આદિભાઈ શું બોલે છે મમ્મી? મારી બેન હવે તમારા ઘરમાં ક્યારેય નહીં આવે. શું વાત કર? હા, આ છૂટાછેડાના કાગળિયા મોકલી દેશું, સહી કરી આપજો. અરે આદિભાઈ, મમ્મી તમે લોકો આવી રીતે ઉતાવળિયો નિર્ણય ન લો. ના ના ના, દામિની તું તો કઈ બોલ. બોલવું શું કામ? આ તમે રૂપિયાવાળા બની જાઓ ત્યારે ખાલી મળવા આવજો તો અમને ખબર પડે કે વાહ તમે રૂપિયાવાળા બની ગયા. બાકી અમને કોઈ શોખ નથી. જે માણસ પોતે સટ્ટો રમતો હોય એના ઘરમાં મારી બેન તો બિલકુલ નહીં રહે. અરે પણ એવું ન બોલો. તમે લોકો અત્યારે ગુસ્સામાં છે. જુઓ, હું બધું બંધ કરી દઈશ. ના 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 ના, એમાં એવું છે ને રોનક કુમાર કે જ્યારે માણસ જુગારના રવાડે ચડી જાય ને પછી એને ત્યાંથી પાછો વાળવો ને એ બહુ અઘરી વસ્તુ છે. અને મેં જોયા છે ઘણા એવા ઘર કે જુગારમાં ને જુગારમાં બરબાદ થઈ ગયા છે. એટલે હું મારી દીકરીને આનાથી વધારે દુઃખી જોવા તો નથી જ માંગતી. અરે પણ એવું નહીં થાય. હું તમને કહું છું આદિભાઈ, મને જોઈએ તો તમારી ઓફિસમાં નોકરી પર સાથે લગાવી દો. તમે આખો દિવસ મારું ધ્યાન રાખજો. પણ દામિની મારી માથે પડવાની બિલકુલ જરૂર નથી. હા, તમે આટલું કર્યું એ બહુ છે. અને મને જો આ વાતની જાણ પહેલા થઈ ગઈ હોત ને તો આવું તો અમે ક્યારે ડિસિઝન લઈ લીધું હોત. તારું શું માનવું છે? તારે જવું છે બેટા એની સાથે પાછું? દામિની, એ કહે તો પણ નથી જવાનું. દામિની કઈ પણ ડિસિઝન લેતા પહેલા એક વખત મારી સામે જોજે. એકવાર એવું વિચારી લેજે કે જે માણસ ફક્ત સટ્ટાનું જ વિચારતો હોય એ ક્યારે એના પરિવારનું ન વિચારે. અત્યારે ભોળો બનીને ઘણા બધા શબ્દો કહેશે, પણ હા, એના શબ્દોમાં આવીને આખી જિંદગી જો હેરાન થવું હોય ને તો જાજે. રોનક, પણ તારો ભાઈ એક દિવસ પણ મદદ નહીં કરે એટલું યાદ રાખજે. ક્યારે તું મને ફોન કરીશ કે કંઈ પણ જરૂરિયાત જણાવીશ તો હું તારી મદદ નહીં કરું. આદિની વાત તો સાંભળ. પહેલા મારી વાત સાંભળ દામિની. 1 મિનિટ. બહુ સાંભળ્યું મેં અને બહુ સહન કર્યું. અમે તમને એવું નથી કહેતા કે શેર બજારમાં પૈસા નાખવા, શેર બજારમાં ધંધો કરવો નહીં ખોટું છે, પણ એના માટે આવડત જોઈએ છે. મન ફાવે એમાં પૈસા નાખો ને તો પૈસા બમણા થઈને પાછા ના મળે. અને હા, આ લાખ રૂપિયા જે મેં મદદ કરી હતી એ તમારે પાછા આપવાના રહેશે. તમને ખબર છે, આ તમારા એક જૂઠના કારણે આજે મારું ઘર ભાંગવા પર આવ્યું છે. મારા ઘરના લોકો મારા પર કેટલો વિશ્વાસ કરતા હતા. આ એક ભૂલના કારણે આજે મારા ઘરમાંથી મેં વિશ્વાસ ગુમાવ્યો છે. રોનક, તમે જઈ શકો છો. અરે પણ તમે જઈ શકો છો. મમ્મી હવે કહી તો દીધું. હા, ના. જુઓ, આદિ ભાન ભૂલે અને તમને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકે ને એ પેલા માન ભેર તમે અહીંયાથી જતા રહો ને તો વધારે સારું. અરે પણ હું અને તમને હા, બસ જાઓ અહીંયાથી.